કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન વિષયમાં પાઠ 5 અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થા એના સ્વાધ્યાય પોથીના પ્રશ્નો જોઈશું. પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ખાનામાં લખો. પહેલો પ્રશ્ન છે, અંગ્રેજોના આગમન સમયે ભારતમાં શિક્ષણ આપતી સંસ્થાઓ કયા નામે ઓળખાતી? સાચો જવાબ છે ડી, ઉપરોક્ત તમામ. બીજો પ્રશ્ન છે, ભારતની પ્રાચીન શિક્ષણ વ્યવસ્થા સંબંધિત નીચે પૈકી કઈ બાબત સુસંગત છે? સાચો જવાબ છે ડી, ઉપરોક્ત તમામ. ત્રીજો પ્રશ્ન છે, રાજા રામમોહન રાય બ્રહ્મો સમાજ, દયાનંદ સરસ્વતી, એનો સાચો જવાબ છે બી, આર્ય સમાજ. ચોથો પ્રશ્ન છે, ભારતના કયા નગરમાં લંડન યુનિવર્સિટીના નમૂના પ્રમાણે યુનિવર્સિટી નહોતી શરૂ કરાઈ? એનો સાચો જવાબ છે એ, દિલ્હી. પાંચમો પ્રશ્ન છે, અમદાવાદમાં હરકુંવર શેઠાણીએ કયા નામેથી કન્યાશાળાની સ્થાપના કરી હતી? સાચો જવાબ છે સી, છોડીઓની નિશાળ. છઠ્ઠો પ્રશ્ન છે, ગાંધીજીની શિક્ષણ યોજના નીચે પૈકી કયા નામેથી જાણીતી છે? સાચો જવાબ છે બી, વર્ધા શિક્ષણ યોજના. સાતમો પ્રશ્ન છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની મુલાકાત લેવા તમે નીચે પૈકી કયા શહેરમાં જશો? સાચો જવાબ છે ડી, બેંગલુરુ. આઠમો પ્રશ્ન છે, રવિન્દ્રનાથ ટાગોરના શિક્ષણ અંગેના વિચારો પૈકી કયું વિધાન બંધબેસતું નથી? સાચો જવાબ છે સી, શક્ય હોય એટલું ઝડપથી રોજગાર મળે એવું શિક્ષણ હોવું જોઈએ. નવમો પ્રશ્ન છે, તમે મહારાષ્ટ્રના સમાજ સુધારકોની યાદી બનાવો છો, તેમાં નીચે પૈકી કોનો સમાવેશ કરી શકાય નહીં? સાચો જવાબ છે ડી, કેશવચંદ્ર સેન. દસમો પ્રશ્ન છે, મહારાષ્ટ્રમાં શિક્ષણ સુધારાઓ કરવામાં નીચે પૈકી કોણે પ્રયત્નો કર્યા હતા? સાચો જવાબ છે ડી, એ અને સી બંને. 11મો પ્રશ્ન છે, ગુજરાતના સુરતમાં માનવ ધર્મ સભાની સ્થાપના કોણે કરી હતી? સાચો જવાબ છે એ, દુર્ગારામ મહેતા. 12મો પ્રશ્ન છે, સયાજીરાવ ગાયકવાડ વડોદરા, ભગવતસિંહજી, સાચો જવાબ છે બી, ગોંડલ. એ પછીનો પ્રશ્ન 2A, નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા છે, ભારતની પ્રારંભિક શિક્ષણ સંસ્થાઓમાં ખાલી જગ્યા શિક્ષણ પર ભાર મૂકવામાં આવતો. સાચો જવાબ છે મૌખિક. બીજી છે, ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપતી સંસ્થાઓ ખાલી જગ્યા નામના પાદરીએ સ્થાપી હતી. જવાબ છે એલેક્ઝાન્ડર ડફ. ત્રીજું છે, વુડના ખરીતામાં ખાલી જગ્યા શિક્ષણ આપવાની જોગવાઈ હતી. જવાબ છે યુરોપિયન. ચોથી ખાલી જગ્યા છે, સ્વામી શ્રદ્ધાનંદે ખાલી જગ્યા ગુરુકુળની સ્થાપના કરી હતી. જવાબ છે કાંગડી. પાંચમી ખાલી જગ્યા છે, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે પોતાના ખાલી જગ્યા સામયિક દ્વારા વિધવા પુનર્વિવાહની હિમાયત કરી હતી. સાચો જવાબ છે સોમ પ્રકાશ. એ પછીનો પ્રશ્ન 2B, મને ઓળખો, હું કોણ છું? પહેલું છે, મેં સૌપ્રથમ ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવાનું સૂચન કર્યું હતું. જવાબ છે ગોપાલકૃષ્ણ ગોખલે. એ પછી બીજું છે, મેં લાહોરમાં એંગ્લો વૈદિક કોલેજની સ્થાપના કરી હતી. સાચો જવાબ છે દયાનંદ સરસ્વતી. ત્રીજું છે, મેં ગોંડલમાં કન્યાઓ માટે મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણની જોગવાઈ કરી હતી. જવાબ છે ભગવતસિંહજી. ચોથું છે, વર્ધા શિક્ષણ યોજના અંતર્ગત મારી અધ્યક્ષતામાં શિક્ષણ સમિતિની રચના કરાઈ હતી. જવાબ છે ઝાકીર હુસૈન. પાંચમું વિધાન છે, મેં આંધ્રપ્રદેશમાં વિધવા પુનર્વિવાહ ક્ષેત્રે મહત્વપૂર્ણ કાર્ય કર્યું હતું. જવાબ છે કુંદકુરી વીરેસલિંગમ. એ પછી પ્રશ્ન 2C, ખોટા વિધાનો પર છેકો મારી નીચેના વિધાનોને સાચા બનાવો. પહેલું વિધાન છે,
મહર્ષિ કર્વે કે રામકૃષ્ણ પરમહંસ દક્ષિણેશ્વરના ઉચ્ચ કોટીના સંત હતા. એમાં ખોટો શબ્દ છે મહર્ષિ કર્વે. બીજું છે ગાંધીજીએ દુદાભાઈ કે જીવાભાઈને પરિવાર સહિત પોતાના આશ્રમમાં વસાવ્યા હતા. એમાં ખોટો શબ્દ છે જીવાભાઈ. ત્રીજું છે સ્ત્રી શિક્ષણની શરૂઆત ઝાંસી કે સિરમપુરથી થઈ હતી. ખોટો શબ્દ છે ઝાંસી. ચોથું છે ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ વિલિયમ બેન્ટિક કે કોર્નવોલિસના સમયમાં થયો હતો. ખોટો શબ્દ છે કોર્નવોલિસ. પાંચમું છે બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના જોનાથન ડંકન અને એમ્સ હર્ટ દ્વારા થઈ હતી. ખોટો શબ્દ છે એમ્સ હર્ટ. એ પછીનો પ્રશ્ન 3A. નીચે આપેલ પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો. પહેલો પ્રશ્ન છે કોલકાતામાં સ્થપાયેલ હિન્દુ કોલેજમાં કયા કયા વિષયોનું શિક્ષણ અપાતું? જવાબ છે હિન્દુ કોલેજમાં ભારતીય ભાષાઓ, અંગ્રેજી, ગણિત, ઇતિહાસ, ભૂગોળ અને ખગોળશાસ્ત્ર જેવા વિષયોનું શિક્ષણ અપાતું. એ પછીનો પ્રશ્ન 2. હિન્દના શિક્ષણ માટે મેગ્ના કાર્ટા કોને કહી શકાય? જવાબ છે હિન્દના શિક્ષણ માટે ઈસવીસન 1854માં વુડના ખરીતાથી થયેલ શિક્ષણ સુધારો મેગ્ના કાર્ટા કહી શકાય. એ પછીનો ત્રીજો પ્રશ્ન છે વુડના ખરીતામાં કઈ કઈ જોગવાઈઓ હતી? જવાબ છે દરેક પ્રાંતમાં યુનિવર્સિટીની સ્થાપના કરવા, અલગ શિક્ષણ ખાતાની રચના કરવા, સરકારી કોલેજ વગેરે જોગવાઈઓ હતી. ચોથો પ્રશ્ન છે ભારતમાં આધુનિક કેળવણી પામેલ બુદ્ધિજીવીઓના મતે ભારતની ગુલામીનું મુખ્ય કારણ શું હતું? જવાબ છે ભારતમાં શિક્ષણનો અભાવ એ ભારતની ગુલામીનું મુખ્ય કારણ હતું. એ પછીનો પાંચમો પ્રશ્ન છે મહારાષ્ટ્રમાં સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી? જવાબ છે મહારાષ્ટ્રમાં મહર્ષિ કર્વે સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. છઠ્ઠો પ્રશ્ન છે મહારાજા સયાજીરાવ ગાયકવાડે શિક્ષણ ક્ષેત્રે આપેલ પ્રદાન જણાવો. જવાબ છે મહારાજા સયાજીરાવે વડોદરામાં 1901માં મફત, ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કરી. સાતમો પ્રશ્ન છે ગાંધીજીના મતે સાક્ષરતા એટલે શું? જવાબ છે ગાંધીજીના મતે સાક્ષરતા એ શિક્ષણનો અંત કે પ્રારંભ નથી. તે તો માત્ર એક સાધન છે કે જેના દ્વારા પુરુષો અને સ્ત્રીઓને શિક્ષિત કરી શકાય છે. એ પછીનો આઠમો પ્રશ્ન છે ભારતમાં અંગ્રેજી શાસનની સ્થાપના સમયે કયા કયા કુરિવાજો પ્રવર્તતા હતા? જવાબ છે સતી પ્રથા, બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ, નરબલી પ્રથા વગેરે જેવા કુરિવાજો પ્રવર્તતા હતા. નવમો પ્રશ્ન છે કેશવચંદ્ર સેનના મતે સમાજનું સૌથી મોટું દૂષણ કયું છે? જવાબ છે કેશવચંદ્ર સેનના મતે સમાજનું સૌથી મોટું દૂષણ બાળ લગ્ન છે. 10મો પ્રશ્ન છે 20મી સદીમાં અસ્તિત્વમાં આવેલી વ્યાવસાયિક અને વિજ્ઞાન ટેકનોલોજી સાથે સંકળાયેલ મોટી સંસ્થાઓ કઈ છે? જવાબ છે બેંગલુરુમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, કલકત્તામાં બોઝ સંશોધન કેન્દ્ર, દહેરાદૂનનું જંગલ ખાતા સાથે સંકળાયેલ સંશોધન કેન્દ્ર, દિલ્હીનું ખેતીવાડી કેન્દ્ર વગેરે જેવી સંસ્થાઓ. એ પછીનો પ્રશ્ન 3B. યોગ્ય જોડકા જોડો. અ વિભાગમાં પહેલું છે રાજા રામ મોહન રાય. એની સામે એનો સાચો જવાબ છે ડી. બ્રહ્મો સમાજ. બીજું છે રવિન્દ્રનાથ ટાગોર. એની સામે સાચો જવાબ છે એ. શાંતિનિકેતન. ત્રીજું છે દયાનંદ સરસ્વતી. એની સામે એનો સાચો જવાબ છે બી. સ્વામી શ્રદ્ધાનંદના ગુરુ. ચોથું છે સર સૈયદ અહેમદ ખાં. એની સામે એનો સાચો જવાબ છે ગાજીપુરમાં અંગ્રેજી શાળાની સ્થાપના. પાંચમું છે વિવેકાનંદ. એની સામે એનો સાચો જવાબ છે સી. પહેલા અન્ન પછી ધર્મ. એ પછીનો પ્રશ્ન 4A. નીચે આપેલા શબ્દોની સંકલ્પના સમજાવો. પહેલો શબ્દ છે મિશનરી પ્રવૃત્તિ. મિશનરી પ્રવૃત્તિ એટલે ધર્મનો પ્રચારક કે પ્રસારક કરવા માટેની એક પ્રવૃત્તિ.
બીજો શબ્દ છે કૌશલ્યવર્ધન. કૌશલ્યવર્ધન એટલે વ્યક્તિની અંદર પડેલી સુષુપ્ત શક્તિઓ જાગૃત કરી તેને દ્વારા રોજગાર પ્રાપ્ત થાય તેમ કરવું. ત્રીજું છે કુતૂહલ વૃત્તિ. વ્યક્તિની અંદર કંઈક નવું જાણવાની જિજ્ઞાસા વૃત્તિ હોય છે તે કુતૂહલ વૃત્તિ છે. એ પછીનો પ્રશ્ન 4B, ઐતિહાસિક કારણો આપો. પહેલું કારણ છે અંગ્રેજોના શાસન દરમિયાન ભારત શિક્ષણ ક્ષેત્રે વિશ્વમાં પછાત રહ્યું, કારણ કે અંગ્રેજોએ શિક્ષણ વ્યવસ્થાને ચોક્કસ ઢાંચામાં ઢાળવાનો પ્રયત્ન કર્યો. તેમના શિક્ષણનો મુખ્ય હેતુ શાસન સુવ્યવસ્થિત ચલાવવા માટેના કારકુનો પેદા કરવા સુધી સીમિત હતું. તેથી ભારત શિક્ષણ ક્ષેત્રે વિશ્વમાં પછાત રહ્યું. બીજું કારણ છે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે વિધવા પુનર્વિવાહની હિમાયત કરી, કારણ કે તે સમયમાં આર્થિક ઉત્પાદનનું કાર્ય પુરુષો કરતા હતા. આવા પુરુષોનું મૃત્યુ થતાં વિધવા માટે જીવન જીવવું મુશ્કેલ થઈ જતું. આ દુર્દશા દૂર કરવા મહિલાઓ માટે પુનઃલગ્નની છૂટ આપવી આવશ્યક હતી. એ પછીનો પ્રશ્ન 5, ટૂંક નોંધ લખો. પહેલી ટૂંક નોંધ છે કન્યા કેળવણી. મહિલાઓને શિક્ષણથી દૂર રાખવાના માઠા પરિણામો ભારતમાં જોવા મળ્યા હતા. સમાજનું લગભગ અડધું અંગ શિક્ષણથી વંચિત રહે એ સમાજ માટે ઘાતક પુરવાર થાય. વુડના ખરીતામાં ભારતીય પ્રજામાં સ્ત્રી શિક્ષણને વધુ ઉત્તેજન મળે તેવા પગલાં ભરવાનું ગવર્નર જનરલને સૂચન કર્યું. એ પછી બીજી ટૂંક નોંધ છે વિવેકાનંદનો ઉપદેશ. વિવેકાનંદે તે સમયના પ્રચલિત સામાજિક દૂષણો તથા ધાર્મિક ક્રિયાકાંડોનો સખત વિરોધ કર્યો. તેમણે સમાજ સેવા અને સમાજ સુધારણાનો ઉપદેશ આપ્યો. તેઓ યુવાનોને કહેતા, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. તેઓ નવીન વિચારધારાના પ્રતીક અને ભવિષ્ય માટે એક મહાન શક્તિના સ્ત્રોત બન્યા. એ પછી ત્રીજી ટૂંક નોંધ છે ગુજરાતના સમાજ સુધારકો. ભારતમાં અસ્પૃશ્યતાના કલંકને દૂર કરવા મહાત્મા ગાંધીએ ખૂબ પાયાનો વિચાર કર્યો હતો. મહારાજા સયાજીરાવ ગાયકવાડ પણ અનુસૂચિત જાતિના લોક ઉદ્ધારની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા. ડૉક્ટર ભીમરાવ આંબેડકરે અનુસૂચિત જાતિના લોકોને સામાજિક, શૈક્ષણિક અને રાજકીય અધિકારો માટે આજીવન સંઘર્ષ કર્યો. એ પછીનો પ્રશ્ન 6, નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. પહેલું છે અંગ્રેજોના આગમન સમયે ભારતની શિક્ષણની સ્થિતિ કેવી હતી? જવાબ છે અંગ્રેજોના આગમન સમયે ભારતમાં શિક્ષણની આગવી પદ્ધતિ પ્રચલિત હતી. શિક્ષણ આપતી સંસ્થાઓ ગામઠી શાળાઓ, પંડ્યાની શાળાઓ કે ધોળિયાની શાળાઓ તરીકે ઓળખાતી. એ સમયે ઔપચારિક શિક્ષણની વ્યવસ્થા ન હતી. એ પછીનો બીજો પ્રશ્ન છે મહાત્મા ગાંધીના શિક્ષણ અંગેના વિચારો વિશે લખો. જવાબ છે ગાંધીજીનું માનવું હતું કે પ્રચલિત શિક્ષણ વિદ્યાર્થીનું યોગ્ય જીવન ઘડતર કરવામાં અને તેને રોજગારી અપાવવામાં નિષ્ફળ નીવડ્યું હતું. તેઓ પાયાના શિક્ષણને સ્વાશ્રય અને વ્યવસાયલક્ષી ઓપ આપવાના મતના હતા. તેમના મતે પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ 7 વર્ષનો રાખવો જોઈએ. એ પછીની પ્રવૃત્તિ છે નીચે આપેલ સમાજ સુધારકોના ફોટા જોઈને તેમના વિશે 2 વાક્યો લખો. પહેલું છે સ્વામી વિવેકાનંદ. તેમનું મૂળ નામ નરેન્દ્રનાથ દત્ત હતું. તેમણે રામકૃષ્ણ મિશન નામની સંસ્થાની સ્થાપના કરી. તેમણે વિવિધ દેશોનો પ્રવાસ કરી ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કર્યો. બીજા છે રાજા રામમોહન રાય. બ્રહ્મો સમાજની સ્થાપના કરી, સતી પ્રથા વિરુદ્ધ બંગાળમાં મોટા પાયે ઝુંબેશ ચલાવી. ઈસવીસન 1829માં તેમના પ્રયત્નોથી વિલિયમ બેન્ટિકે સતી પ્રથા વિરોધમાં કાયદો અમલમાં મૂક્યો. ત્રીજા છે દયાનંદ સરસ્વતી. આર્ય સમાજની સ્થાપના કરી. લાહોરમાં દયાનંદ એંગ્લો વૈદિક કોલેજની સ્થાપના કરી હતી. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આ પાઠનો આ સ્વાધ્યાય અહીં પૂરો થાય છે. જો તમને અમારા આવા વિડીયો ગમતા હોય તો ચોક્કસથી લાઇક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન ઉપર ક્લિક કરજો, જેથી અમારા નવા આવતા વિડીયો તમને મળતા રહે. આભાર.